કે ભાઈ વાડીએ શું વાવ્યું? અમે બસ ધાણા વાવ્યા હો ને ઓલી કોર પછી ઘઉં થોડાક વાવીને સાલી વિકાસ એમાં હું કહું થોડાક ઘઉં વાવીએ તો ખાવાય થાય બે ભાઈને ને બધું થઈ જાય એમાં. હા સાચી વાત છે. અમારે છે ભાઈ એને ધાણા વાવ્યા તે હું હસતી હતી કે અમારે ત્યાં એવું કંઈ સારું જડે નહીં, ત્યાંનું ઘરનું ધાણા જેવું અસલ થાય તે હું એ જ કહેતી હતી. હા સાચી વાત છે. ના ના પછી અમે ઓર્ગેનિક બધું વાપરીએ એટલે વાંધો ના આવે, દવા ન સાટીએ. સાચી વાત છે. અમારી વાત શું તમારા ભાઈ ના પાડે કે ના ના એવું કંઈ કરવું નથી કે જેટલું થાય એટલું. હા વાડી વાળાને ટાઈમ જ હોય પછી ચા થઈ ગયો પણ એને છે ને ઓલી કપની ખબર નથી તી હું કે હાલીને દયાનું એવું કંઈ નમરે ત્યાં કપ જ જોઈએ ત્યાં હાલે જી હોય ત્યાં પી લેવાય. આપણે તો સા બહુ ભાવે નહીં, સા હોય ને તો કામ થઈ જાય, કામ ન થાય એવો સા ભાવે. હા મને ચા તો બહુ જ ભાવે, કોફી ની એવું ન ભાવે મને તો એ જે મૂળ ન ભાવે, ચા હોય તો એ ટેસો આવી જાય. સાચી વાત છે. લઈ લો બધાય ચા. હા લઈ લે સુનિલ ચા લઈ લે. હા લઈ લો. હા છોકરી ચા તો અસલ બનાવી, અસલ છે. અસલ ચા કરી અમારી છોકરી પહેલેથી જ બધું બનાવે એટલે નિરાશ છે અમારે. હા ના ના આવડવું જ જોઈએ. જો મારે કાજુમાં ગઈ હતી ને બેનને ત્યાં રોકાવા, બેને બધું કામ શીખવી દીધું હોય કે દીકરીનું કામ આવડવું જોઈએ. પછી રોટલો શીખાડતા હતા પણ હજી થોડીક ઝીણકી પડે ને બિસારી ના આવડે, તૂટતો જાય. સાચી વાત છે. ના ના હજી કેવડી થઈ તમારે કાજુ? હજી 14-15 વર્ષ થાય કે બહુ મોટી નથી, પણ તોય બેન કંઈક નાના શીખવું જરૂરી છે દીકરીઓને. હા બેન પછી આવી થોડાક દી કામ શીખવું કહો તો ખબર પડે, બરાબર બેન? હા ના ના સાચી વાત છે. અમારે કામ તો બહુ કરે, કામ હોય કરે તો આપણે બીજું કામ કરી શકે શું કર્યું હોય ને કે એકલા એક કેમ પૂકવું આમાં. અમારી મોટી બહુ જ કામથી હો, ખોટું હું એની માં ન કરતી હોય એટલું મારી મોટી દીકરી કામ કરે. મારે તો જોતું ગયું ચડી ગયું કામથી બહુ જ જોઈએ, કામ કર્યા રાખે, માર ઘેર આવે તો સોખાઈ જોઈએ ને પાછી મારે એટલે બેન અમે તમારે કામથી હોવું જોઈએ ને, અસલ સોખું રાખો હતી હારું, અસલ કામથી હોવો જલ્દી જા સુનિલને ગમતી હોય કેમ ખબર. હમણાં એક ધારો જોતો તો હવે ખબર નહીં શું કર્યું હોય તે આપણે વાતચીતને પૂછ લેવું તો બે વાતચીત કરીએ પછી ખબર પડે કઈ. તમે પૂછો ને મન તો હરમ થાય પૂછતા હો, તમે જે પૂછો ને કે વાતચીત કરીએ બે બરાબર ને. હા તે પૂછી લઉં ના લ્યો, તે પૂછો. હા સાચી વાત છે. બેન ભાઈ વાત કહું જો તમને દુઃખ ના લાગે વળી એમ ના થાય કે જો વાત કરે બરાબર ને. ના ના બોલો ને એમાં હું ન્યા. હું કહું કે જો તો બે વાત કરીએ બરાબર ને તો ખબર પડે બેયને ગમે કે નહીં કે તો વાતચીત કરીએ. જો તમે પૂછી લ્યો છોકરીને. હા તી ભલે ને કઈ વાંધો નહીં, વાતચીત કરવી તો પૂછ લે ચાવલીને કે તારી મન હોય તો વાત કરવાનું રાખીએ, બરાબર? નકર ખોટું રાખું. હા તે પૂછતી આમ એને. હા બરાબર છે. કેવો મસ્ત છોકરો છે જો તો ખરી, એને હું ગમતી લાગે એવું લાગ્યું મને. પાયલ હે પાયલ. હા મમ્મી બોલો ને. એ છોકરાવાળા એમ કહે છે કે વાતચીત કરવી છે તમારે બેયને. હા બરાબર છે. તમે વાતચીતનું શું કરવા કીધું? ખરાબ નહીં લાગે? ના ના કંઈ નહીં લાગે. છોકરી શું કહે તો વાતચીત કરીએ તો ખબર પડે ને આપણે. તને કઈ નહીં છોકરી જઈ લે ઉમરો જોઈએ કેવો છે પાકો. તમારી દીકરી તને છોકરો ગમતું હોય ને તો આપણે વાતચીતનું રાખીએ ને ખોટે ખોટું શું રાખવું હે? કરવી છે વાતચીત? હા મમ્મી વાંધો નહીં, ભલે ને એને પૂછવું હોય પૂછી લે ને. હા તો તને ગમે છે ને છોકરો? કા કેવો અસલ છે છોકરો ના? હા મમ્મી ઠીક છે. હા તો હું આ બાયણે જઈને કહું કે તો વાતચીત ભલે કરી લે કા. હા મમ્મી પણ મને શરમ આવે મમ્મી. એમાં હું મારી દીકરી હરમાવાનું હોય મમ્મી, કોઈ દી કોઈ છોકરાને વાત નથી કરી હું કેમ કરી? કઈ નહીં મારી દીકરી પૂછે ને જવાબ દઈ દીધી હો, બહુ બોલતી નહીં. હા મમ્મી. હું તો એવો દુવિધામાં પડી ગયો, હું કરું કઈ ખબર નથી પડતી. કઈ નહીં વાતચીત તો કરવા દે, ખબર પડે એનો અવાજ ને બધું. હા તો હું કહું હો બાયણે. હા મમ્મી. હાલ વાઈટ જોતા બિસાડા ઓય મામા નહીં શરમ આવે કેમ વાત કરી છે એની હારે. હા તે મેં પૂછ્યું છે પાયલને. પાયલ કે હા મમ્મી વાંધો નહીં, હું કહું તો વાંધો નહીં વાતચીત કરીએ બે કા. હાથી જો બેન મેં એટલે કીધું વળી તમને એમ ન થાય કે જો વાત ન કરી બરાબર, એ બેને ગમવું જોઈએ, આપણે બધા ત્યાં વાતો કરી લઈએ પણ એ બે વાતચીત કરીએ બરાબર ને પછી કંઈ એમાં ઓલું ન થાય. એ તો બરાબર બેન, પણ કોઈ દી જો કેટલા જોવા આવ્યા હો, ખોટું નહીં. તો કોઈ છોકરા એમ વાતચીતની હા નથી પાડી, આ પહેલી વાર અમે હા પાડી. આપણે એમ થાય કે ના ના સારું છે તો આપણે છોકરી મારી જો પહેલાં પૂછવું પડે બરાબર ને, એને ન ગમતું હોય તો આપણે વાતચીત ખોટી કરવી તો કે ના ના વાંધો નહીં વાતચીત કરી લઈએ. હા સાચી વાત છે. હવે છોકરા છોકરીને ગમે તો થાય, આપણું તો હે આપણે તો કહી દઈએ. હા તે મારા ભાભીને કહું કે તમે પૂછી લ્યો બરાબર ને પછી આપણે જો જોઈને વયા જાય પછી કંઈ ન કહેવાય હે કેમ પાછા આવીએ બરાબર ને પછી ખોટું ઓલું થાય. એના કરતાં મારા ભાભી કે હું પૂછી લઉં બેની કે તી સારું પૂછી લીધું જા આપણે એમ થયું ને કે ના ના પછી મનમાં રહીએ ખોટું. હા ના ના બરાબર છે.
આ તો જમીને જ જવાનું શું સાંજે એમને નથી જવાનું. એના રે ના જમ્યું ક્યાંથી કા ભાભી માં ઘેર બા ને ઓલી કાજુ ને ભાઈ ને બધા હે કઈ બધા રાંધું જોહે ને ઘેર જઈને હે એટલે કહું ના રે નહીં બધા નહીં બોલાવી લ્યો એમાં હું ઈ જમી લે કા પુષ્પાબેન તમે બધા જમી લ્યો એ બધા એક એરે જમીએ મજા આવે હે ઓ થાય અમાર બાતા બિસાડ આવીને વાગે એના તો કા અડધું પડધું કરીને આવી ને હવે અડધું ઘેર જઈને કરી તમારું બહુ વહેલું હોય કા 6 વાગે તો ખીચડી મુકાઈ જ જાય. હા 7 વાગે તમારે જોઈએ કે ઓલા મંગુભાઈ દીકરા દીકરીને થઈ ગયું કે નહીં? એના રે હજી નથી કર્યું એનું બાકી છે કરવાનું. હા શું કરે છોકરી? એ છોકરી તો ભણે હો હજી એ કે મારે ભણવું તી હજી નથી કર્યું. આવે જોવા તો આવતા હોય ઘણાય પણ મેળ આવવો જોઈએ ને બેન. હા મંગુભાઈ છોકરી હારી છે પણ જરીક સાંભળી રહી ને એ ભણે તો વાંધો ના આવે હારો છોકરો ચડી જાય બરાબર ને બિસાડીને. ઈ કોણ ભાભી મંગુભાઈ દીકરી ઓલા ના મંજુબેન ને એની દીકરા દીકરી એ હા ઓળખી ગયા એ છોકરી ભણતી લાગે. હા ભણતી કે ડોક્ટર નું ભણે હે તો મને ઓલા બેને કીધું. હા હારું લે હા તી હારું બિસાડી ભણી લે તો કા. હા પછી કે બાઈને ભણવા જવાનું છે એમ કરતી હતી એટલે અટાણ છે અમદાવાદ પછી થઈ કે બાઈને જાય વિદેશ જાય હું કહું સારું બરાબર ને ભણી ગયા હોય તો આપણે પગભર થઈ ગયા હોય તો વાંધો ના આવે. હા સાચી વાત છે તમારી તો વાતચીત કરી લે છોકરો છોકરી બરાબર. હા હાલ શું નહીં મૂકી જાઉં કેમ રસોડા પાસે છે ને પાયલ? હા ને આવી રહી હું કે બાકી બધું સારું હો બધું સારું હા આમી તો ન હોય વાત કરે ઉભો રે અહીંયા નથી આમ રસોડું છે શું કરે પાયલ? તમારું રસોડું તો અસલ છે હા રે મસી હા રસોડું આવું છે પછી પાછળથી છે ને આવું અહીંયા દરવાજો રાખ્યો તો હવા ઉજાસ રે હા પછી આ ચૂલા જો આમ રાખ્યા તો હોય ને આપણે ઉભા રસોઈ બનાવી હતી મને તો બહુ ગમ્યું જોતા ચૂલા કેવા અસલ કર્યા હે કીને કર્યા આ મેં મમ્મીએ કર્યા પછી મમ્મી કે મમ્મીને કહું કે આવી રીતે રસોઈ કરીને ઊભીને આપણે બધું લઈ આવીએ નીચે બેસી જાય ને માસી તો પછી બધું લેવામાં અઘરું પડે એટલે પછી આમ કરી નાખ્યું. સારું લે અમને એક દી કરી જાજે જોતા ખરી કેવું અસલ ચૂલા બનાવ્યા મજા આવે નહીં એમાં રસોઈ કરવાની. હા એ સને લાલ એ આવું સારું લ્યો તમે ભાઈ વાતચીત કરી લ્યો હા હા બેન કહું વાતચીત કરી લ્યો હા હા અમને જા પુષ્પાબેનનો ભરોસો છે ને એટલે આપણે વાતચીતનું રાખ્યું બાકી અમે અજાણ્યા આવીએ તો વાતચીતની આનંદ પાડતા હો. ના ના હાસી વાત છે ને એમાં આપણે બધાને કહીએ વાતચીતની આ થોડી પડાય બરાબર ને? હા બેન બરાબર ને આપણે સંસ્કાર પહેલા. હા હું માર સુનિલને કહું કે નાઇટમાં જ આપણે કરવાનું હો નાઇટ બાઈને જવાનું જ નહીં. અરે ના હાસી જ વાત છે ને અત્યારે તો જો કેવા કિસ્સા બને આપણે એવું પાડ્યું થઈ પડે. કઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ છો? મજામાં કેમ છો તમે? મજામાં હો. હું વાત કરી ખબર નથી પડતી મારે હું નીસુ અરે બોલ કરતો હોય આની અરે જો કેવું અજાણ્યું લાગે. શું કોઈ પૂછે તો જવાબ આપો કેમ મારે કઈ વાત કરી? આંખોं से तूने ये क्या कह दिया दिल ये दीवाना धड़कने लगा तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है बेचैनी बेताबी आज मुझे ये कैसी आज है जो पहले न थी दिल को ऐसी बातें. શું તમે કેટલું ભણેલા છો? હું 10 પાસ છું પછી છે ને મમ્મીને બધાને કામમાં પ્રોબ્લેમ થતું હતું ને એટલે પછી હું ઉઠી ગઈ. હા બરાબર. તમે? હું કોલેજના છેલ્લા વર્ષમાં છું હવે લાસ્ટ એક્ઝામ છે જો. હા બરાબર. પૂછો તમારે પૂછવાનું હોય. ના મારે શું પૂછવાનું મને તો કંઈ ખબર જ ન હોય શું પૂછવું. તમે પૂછવાનું હોય. તમારે આગળ ભણવાનું થાય તો ભણો કે ન ભણો? હવે તો મને ન વિચાર ઓછો છે ભણવાનો હવે ન એમ થાય કે ના હવે શું ભણવું. હા બરાબર. તમારી કોલેજ પછી શું વિચાર છે જોબનો છે કે આગળ ભણવાના છો કે? ના બસ હવે આ કોલેજ પૂરું કરીને પપ્પાના ધંધામાં કંઈક જોબ ગોતી લે હવે નથી ભણવું. બરાબર. તમારે જે પૂછવું એ પૂછી શકો કાંઈ વાંધો નહીં એમાં ઓલું નહીં રાખતા. ના રે મને તો કાંઈ પૂછવું નથી. કેવી છે છોકરી જો તો કેવી ડાયને નીસુ તો બોલ ચાલુ હોય એ કેવી ફોન ફતુર વાળી આ તો જો કેવી ડાય છે મારે કાંઈ નથી પૂછવું. નીસુ તો આપણી ગન કાઢીએ પૂછી. તમારા પપ્પા ના આવ્યા? ના એ ઘરે છે એટલે પછી અમે આવ્યા હતા તો મામી વાત કરી તો હાલો જઈ આવીએ. હા બરાબર. તમને કેવો ફરવાનો શોખ છે કેવો શોખ છે કોઈ શોખ છે?
ના રે કાંઈ શોખ નથી અમારે તો બસ અહીંયા કામનું જ હોય. કાંઈ એવું જાવું આવું કાંઈ નહીં, બસ વાડીએથી ઘરે ને ઘરેથી વાડીએ. કાંઈ કોઈનો પ્રસંગ હોય તો જવાનું હોય, બાકી કાંઈ ન હોય. હા બરાબર. ત્યાં તો જો તમારે બધે જવું આવવું પડે, બધી સંભાળવું પડે. જો હું એક જ છે એટલે મમ્મી પપ્પાને સાચવવા પડે. બરાબર. મારે એમ જ છે, હું ઘરમાં મોટી છે તો બધું મારે સંભાળવું પડે. કાંઈ પણ હોય તો અહીંયા આવવું પડે. બરાબર ને, વાત કરી લેવી સારી. ના ના સાચી વાત છે. પાછી જો અમારી મોટી દીકરી રહી હતી બધું એ સંભાળે, ખોટું હું આપણે કંઈ કામ હોય તો એ આવવા જવા દેવી પડે. બરાબર ને બેન, વાત કરી લેવી સારી. પછી કે આપણે નહીં મેળ આવે ને, બરાબર ને, પછી બાદણા થાય એના કરતાં સારું કહી દેવું. એના રે ના હાસી વાત છે. ના ના મોટી દીકરી રહી, જો તમારે હજી 3 ઝીણકા છે એનું કંઈ પણ હોય આ તે આપણે આવવા દેવી પડે, એમાં કંઈ વાંધો નહીં. બરાબર ને બેન? હા ના ના એમાં શું ને, આમ મોટી રહી હતી બધું સંભાળવું પડે ને, જો મારે એક ને એક છે મોટો ઝીણકો બધું એમાં જ છે. હા હાસી વાત છે તમારી. હા તો પછી લેખની વાત છે, પણ પેલા બધી વાત કરી લેવી સારી. હું તો એમ જ કહું, પછી ડખા થાય ને પછી પ્રોબ્લેમ થાય ને કે આમ થાય ને આમ થાય, એના કરતાં પેલા વાત કરી લેવી સારી. હું તો એમ જ કહું. હા એટલે જો પૂછી લેવું સારું. તમારા ભાઈ તો પછી બીજા એને કંઈ બહુ ખબર ન પડે, એમ કહે હું પૂછી લઉં. બરાબર ને બેન? એ ના રે ના બેન, સાચી વાત છે તમારી. પૂછી લેવું સારું. ના ના બધાને એક શું કહેવાય વાત થઈ જાય તો વાંધો ના આવે. પછી ખોટું ઓલું કરવું. હા